શુભમન ગિલ T20 વર્લ્ડ કપ 2026 માટેની ટીમમાં સિલેક્ટ નથી થયા. યસ, ધેટ્સ ધ બ્રેકિંગ ન્યૂઝ. ભારતીય T20 ટીમના વાઇસ કેપ્ટન શુભમન ગિલને T20 વર્લ્ડ કપ પહેલા જ ટીમમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યા છે. હવે ભાઈ આમ તો છેલ્લા ઘણા બધા સમયથી T20માં આપણે સ્ટ્રગલ કરતા જોયા હતા, પરંતુ આમ એકદમ જ ટીમમાંથી બહાર કરી દેશે, ધેટ વોઝ લિટલ બિટ અનએક્સપેક્ટેડ. એટલે ભારતના ઘર આંગણે રમાનાર T20 વર્લ્ડ કપમાં આપણને શુભમન ગિલ રમતા જોવા નથી મળવાના. એમના સિવાય જો T20 વર્લ્ડ કપ 2026 માટે જાહેર થયેલી ઓફિશિયલ ભારતીય ટીમની વાત કરીએ તો ભાઈ કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ રહેવાના છે અને વાઇસ કેપ્ટન તરીકે આપણા ગુજરાતી અક્ષર પટેલને બનાવવામાં આવ્યા છે. પ્રોપર બેટિંગ ઓપ્શન્સની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, અભિષેક શર્મા અને રિંકુ સિંઘ ટીમમાં જોવા મળવાના છે. વિકેટ કીપર્સની વાત કરીએ તો ભાઈ સંજુ સેમસનની સાથે સાથે ઈશાન કિશાનનું પણ આ ટીમમાં કમબેક થઈ ગયું છે. ઓલરાઉન્ડર્સ તરીકે આપણા હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને જો પ્રોપર બોલિંગ ઓપ્શન્સની વાત કરીએ તો ફાસ્ટ બોલર્સ તરીકે આપણને અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને જસપ્રીત બુમરાહ જોવા મળવાના છે, જ્યારે સ્પિન બોલિંગના વિકલ્પ તરીકે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીની ટીમમાં સ્થાન મળી ગયું છે. તો શુભમન ગિલ હોય, ઋતુરાજ ગાયકવાડ હોય કે પછી યશસ્વી જયસ્વાલ, આ ત્રણેય યંગસ્ટર્સ આપણને ભારતમાં રમાનાર T20 વર્લ્ડ કપ 2026માં રમતા જોવા નથી મળવાના. કેવી લાગી રહી છે ભાઈ ભારતની ટીમ? શું રોહિત શર્માએ જીતાડેલા T20 વર્લ્ડ કપના ટાઇટલને આપણે ડિફેન્ડ કરી શકીશું? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ક્રિકેટના આવા જ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર આ પેજને ફોલો કરી નાખજો.